ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા વિનામૂલ્યે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શૈક્ષણિક કીટ વિતરણનું આયોજન ડોક્ટર આંબેડકર હોલ ખાતે કરવામાં આવ્યું હતું, જેના ઉદ્ઘાટક તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તેમજ અતિથિ વિશેષ પદે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલ, પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ તેમજ અંકલેશ્વરના સરકારી શ્રમ અધિકારી મિતેશ કુમાર મેવાલિયા ઉપરાંત ફિલાટેક્સના જનરલ મેનેજર રાજેશ શર્મા, જનરલ ડક્કન કેમ્પ અંકલેશ્વરના રાહુલભાઈ શાહ, મેનેજર કમાલ બેકરીના મહેબૂબભાઈ બિસ્કિટવાલા, બામ સેફના પૂર્વ અધ્યક્ષ બેચરભાઈ રાઠોડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવ્યું હતું। સંસ્થાના અધ્યક્ષ પરેશ મેવાડા સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। અને એટલે સમાજના લોકો પણ વિશ્વાસ થાય છે કે ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાં સમાજની સાથે ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ અને એમની સાથે જોડાયેલા લોકો વિફળ રહેશે। પરેશભાઈનું વ્યક્તિત્વ પણ આપણને બધા લોકોને ખબર છે। વર્ષોથી જાહેર જીવનમાં સામાજિક ક્ષેત્રમાં ખૂબ નિષ્ઠાપૂર્વક કામ કરવાની આપણી અને એટલા માટે એટલો મોટો વિશાળ સમય એમની સાથે જોડવામાં આ મહેનતના કારણે સફળ રહ્યા છે। આજના કાર્યક્રમમાં આપણે એમને શુભેચ્છા પણ પાઠવીએ કે આના પ્રકારે સતત આગળ વધતા રહે। સન્માન થશે, તમારો ઉત્સાહ વધશે। અમને બોલાવ્યા તો અમારો પણ ઉત્સાહ વધ્યો, અમને એકાદ મળે તો અમારું માન વધ્યું, તો તમારું પણ માન કરવું જોઈએ। અમે કહીએ છીએ કે એવરી ચાઇલ્ડ ઇઝ સ્પેશિયલ। અહીંયા બેઠેલો એક પણ બાળક કાચો નથી ને ડબકો નથી। દરેક બાળકમાં કોઈને કોઈ વિશિષ્ટ શક્તિ છે। એની શક્તિઓને બહાર લાવીને આગળ જવા દો, એને આગળ વધવાની તક આપો। અને આજના બાળકો માટે અહીંયા બેઠેલા વ્યક્તિઓ પાસે જે તકો હતી તેના કરતા વિશાળ તકો આજે છે। ઘણી બધી તકો છે, ઘણી બધી જોબ ઓપોર્ચ્યુનિટી છે। સવાલ છે ભણવાની, સારા ટકા લાવવાની, ભણવામાં જવાની, દેવાની અને માઇન્ડ ડેવલપમેન્ટ કરવાની। એટલા માટે કે તમે પહેલું તો એવું આવેલા જરૂરિયાતમંદ બહેનો પગભર થઈ શકે તે માટે વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્રો પણ ચલાવે છે અને 30 વર્ષથી ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરે છે। આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો તેમજ અમારી સંસ્થાની બહેનો જે સતત 1 મહિનાથી આ કાર્યક્રમ માટે મહેનત કરે છે તે સૌનો તેમજ આ કાર્ય માટે અમને જે પણ લોકોએ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે મદદ કરી છે એ બધાનો હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું।